નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, આ 5 વસ્તુ અમાવસના દિવસે ઘરમાં રાખવામાં આવશે તો તમારા ઘરનું ધનોત નીકળી જશે, આખું ઘર ધોવાઈ જશે, ધન ઘરમાંથી પાણીની જેમ વહી જશે અને તમારા પર દેવું થઈ જશે। જી હા મિત્રો, શું તમને ખબર છે કે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ ધીમે ધીમે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવા લાગે છે? અને મિત્રો, ખાસ કરીને વૈશાખ અમાવસ્યા જેવા શક્તિશાળી દિવસે આવી વસ્તુઓ ઘરની સુખ, શાંતિ અને ધન પર પણ અસર કરી શકે છે, આવું વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવ્યું છે। મિત્રો, ઘણી વખત લોકો ખૂબ મહેનત કરે છે, છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી। નાની નાની વાતમાં ઝઘડા થાય છે, મન બેચેન રહે છે અથવા ઘરમાં સતત ભારેપણું અનુભવાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક નકારાત્મક વસ્તુઓ પણ તેનું કારણ બની શકે છે અને આજના આ વિડીયોમાં હું તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું, જેને વૈશાખ અમાવસ્યાના દિવસે ઘરમાંથી દૂર કરવી ખૂબ શુભ માનવામાં આવે છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું, જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર ખાસ કરીને વૈશાખ અમાવસ્યાના દિવસે ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી। એવું કહેવાય છે કે આવી વસ્તુઓ ધીમે ધીમે ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે અને સુખ, શાંતિ તેમજ આર્થિક સ્થિતિ પર પણ અસર કરી શકે છે। એટલા માટે મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજે હું તમને માત્ર 5 વસ્તુઓ વિશે જ નહીં, પરંતુ તેની પાછળ રહેલું ધાર્મિક મહત્વ, વાસ્તુ માન્યતાઓ અને એક ખૂબ જ સારી રસપ્રદ કથા જણાવવાની છું। તો ચાલો હવે સૌથી પહેલા સમજીએ વૈશાખ અમાવસ્યાનું મહત્વ। મિત્રો, વૈશાખ મહિનાની અમાવસ્યા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ઉર્જાવાન દિવસ તરીકે માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસ માત્ર એક તિથિ નથી, પરંતુ આત્મશુદ્ધિ, પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો અને જીવનમાં રહેલી નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો એક વિશેષ અવસર છે। મિત્રો, વૈશાખ મહિનો પોતે જ દાન, જપ, તપ અને ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે અને જ્યારે આ પવિત્ર મહિનામાં અમાવસ્યા આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા નાના નાના ધાર્મિક કાર્યો પણ ખૂબ ઝડપથી અને ઊંડો પ્રભાવ પાડે છે। મિત્રો, અમાવસની રાત્રે ચંદ્રનો પ્રકાશ ન હોવાને કારણે પ્રકૃતિમાં એક વિશિષ્ટ પ્રકારની શાંતિ અને આંતરિક ઉર્જાનો અનુભવ થાય છે। આ સમયગાળાને આત્મિક રીતે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે આ સમયે મન વધુ એકાગ્ર બને છે અને આસપાસની ઉર્જા પણ ધીમે ધીમે વધારે અસરકારક રીતે અનુભવાય છે। એટલે જ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો, પૂજા, દાન અને ઘરની સફાઈ જેવા કાર્યો સામાન્ય દિવસોની તુલનામાં વધુ શક્તિશાળી અસર ધરાવે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉર્જા સતત બદલતી રહે છે અને જો ઘરમાં લાંબા સમય સુધી નકારાત્મક ઉર્જા એકઠી થાય તો તેનો પ્રભાવ પરિવારના દરેક સભ્યના જીવન પર પડી શકે છે। વૈશાખ અમાવસ્યા એવો સમય છે જ્યારે આ નકારાત્મકતા દૂર કરવાનો શ્રેષ્ઠ અવસર મળે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ઘરમાંથી જૂની, તૂટેલી અથવા તો બિનજરૂરી વસ્તુઓ દૂર કરવામાં આવે, ઘરની સફાઈ કરવામાં આવે અને દીવો પ્રગટાવીને સકારાત્મક વાતાવરણ બનાવવામાં આવે તો ઘરમાં નવી અને શુદ્ધ ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે। આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ થાય છે।
મિત્રો, જ્યારે ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે ત્યારે ધીમે ધીમે માનસિક શાંતિ, આર્થિક સ્થિરતા અને પરિવાર વચ્ચેનું સમન્વય સુધરવા લાગે છે. એટલા માટે જ વૈશાખ અમાવસ્યાને માત્ર ધાર્મિક દિવસ જ નહીં, પરંતુ જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મક પરિવર્તન લાવવાનો વિશેષ અવસર માનવામાં આવે છે. મિત્રો, હવે જ્યારે આપણે વૈશાખ અમાવસ્યાનું ધાર્મિક અને વાસ્તુ મુજબનું મહત્વ સમજ્યું છે, ત્યારે હવે સમય છે જાણવાનું એવી 5 વસ્તુઓ વિશે, જેને આ દિવસે ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. એ 5 વસ્તુ જ તમારા ઘરને ધોઈ નાખશે, અને જો એ 5 વસ્તુ ઘરમાંથી કાઢી નાખી તો માતા લક્ષ્મીની તમારા ઘર પર કૃપા વરસવાનું ચાલુ થઈ જશે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી 5 વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે અને સુખ શાંતિ પર પણ અસર કરી શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે દરેક વસ્તુ પાછળ એક ખાસ માન્યતા અને મહત્વ જોડાયેલું છે. નંબર 1, તૂટેલો અરીસો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલો અરીસો ઘરમાં રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અરીસો માત્ર આપણું પ્રતિબિંબ જ નથી બતાવતો, પરંતુ તે ઘરની ઉર્જાને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. અને જ્યારે અરીસો તૂટે ત્યારે તેની અંદરની ઉર્જા પણ અસ્થિર બની જાય છે, જે ધીમે ધીમે ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર પાડે છે, એવું માનવામાં આવે છે. મિત્રો, ઘણા વાસ્તુ નિષ્ણાતો એવું માને છે કે લાંબા સમય સુધી તૂટેલો અરીસો ઘરમાં રાખવાથી માનસિક તણાવ, નાની નાની વાતમાં ઝઘડા અને મનની બેચેની જેવી પરિસ્થિતિઓ વધવા લાગે છે. ખાસ કરીને જ્યારે ઘરમાં પહેલેથી જ નકારાત્મકતા અથવા તો અશાંતિ હોય, ત્યારે તૂટેલો અરીસો એ ઉર્જાને વધુ વધારવાનું કામ કરે છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ મુજબ પણ તૂટેલી વસ્તુઓને લાંબા સમય સુધી ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી, કારણ કે તે અટકેલી અને નબળી ઉર્જાનું પ્રતીક ગણાય છે. અને અમાવસ્યાનો દિવસ તો ખાસ કરીને ઘરની નકારાત્મકતા દૂર કરવાનો દિવસ માનવામાં આવે છે. એટલે જ ઘણા લોકો આ દિવસે તૂટેલો અરીસો ઘરમાંથી દૂર કરે છે, જેથી ઘરની ઉર્જા ફરીથી શુદ્ધ અને સકારાત્મક બની શકે. એક નાની માન્યતા એવી પણ છે, જો તૂટેલો અરીસો લાંબા સમય સુધી ઘરમાં રહે તો ઘરના સભ્યોના નિર્ણય લેવામાં ગૂંચવણ, મનમાં અશાંતિ અને કામોમાં અટકાવ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. જેથી વાસ્તુશાસ્ત્રમાં સલાહ આપવામાં આવે છે કે તૂટેલો અરીસો તરત બદલી દેવો જોઈએ, અને ખાસ કરીને વૈશાખ અમાવસ્યા જેવા પવિત્ર દિવસે તેને ઘરમાંથી દૂર કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, નંબર 2, જૂનું ઝાડું કે પછી સાવરણી. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ખૂબ જ મહત્વ વસ્તુ માનવામાં આવે છે, કારણ કે તે ઘરની સફાઈ સાથે સાથે નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાનું દૂર કરવાની શક્તિ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે ઝાડુ માત્ર ધૂળ સાફ કરવાનું સાધન નથી, પરંતુ તે ઘરમાંથી નકારાત્મકતા અને અશુભ અસરને બહાર કાઢવાનું પ્રતીક પણ છે. એટલે જ ઝાડુ સાથે જોડાયેલી દરેક નાની મોટી બાબતને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. મિત્રો, જૂનું અને તૂટેલું અથવા તો ખૂબ જ ખરાબ હાલતમાં આવેલું ઝાડુ ઘરમાં લાંબા સમય સુધી રાખવું શુભ માનવામાં આવતું નથી. ઘણા વાસ્તુ નિષ્ણાતો એવું માને છે કે જ્યારે ઝાડુ જૂનું થઈ જાય છે ત્યારે તેની સકારાત્મક સફાઈ કરવાની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, અને તે નકારાત્મક ઉર્જાનું પ્રતીક બની શકે છે. તેના કારણે ઘરમાં અનાવશ્યક ખર્ચ, પૈસાની તંગી અને મનમાં અસંતોષ જેવી પરિસ્થિતિઓ વધવાની શક્યતા રહે છે. મિત્રો, ઘણા લોકોના અનુભવ મુજબ જ્યાં જૂનું ઝાડુ લાંબા સમય સુધી રાખવામાં આવે છે ત્યાં ઘરમાં સતત નાની નાની સમસ્યાઓ
પૈસા ટકતા ન હોવા અને ઘરનું વાતાવરણ ભારે લાગવું જેવી લાગણીઓ જોવા મળે છે. મિત્રો, એટલે જ વાસ્તુશાસ્ત્રમાં સલાહ આપવામાં આવે છે કે ઝાડુને નિયમિત રીતે બદલવું જોઈએ અને તેને ઘરમાં યોગ્ય રીતે સંભાળવું જોઈએ. ખાસ કરીને વૈશાખ અમાવસ્યા જેવા પવિત્ર દિવસે જૂનું ઝાડુ બદલીને નવું લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે આ દિવસે જૂનું ઝાડુ દૂર કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને તેની જગ્યાએ સકારાત્મકતા, સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ શરૂ થાય છે. નંબર 3, બંધ પડેલી ઘડિયાળ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ફક્ત સમય બતાવવાનું સાધન જ નહીં, પરંતુ જીવનની ગતિ, પ્રગતિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં ચાલતી ઘડિયાળ જીવનમાં સતત આગળ વધતી ઉર્જાનું સૂચન કરે છે, જ્યારે બંધ પડેલી ઘડિયાળ અટકેલી ઉર્જા અને સ્થિરતાનું પ્રતીક બની જાય છે. એટલે જ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળની સ્થિતિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, ઘણા વાસ્તુ નિષ્ણાતો એવું માને છે કે ઘરમાં લાંબા સમય સુધી બંધ પડેલી ઘડિયાળ રાખવાથી જીવનમાં કામોમાં વિલંબ, પ્રગતિમાં અટકાવ અને મનમાં ગૂંચવણ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, કારણ કે તે બંધ ઘડિયાળ થંભેલી ગતિ દર્શાવે છે, જે ધીમે ધીમે ઘરના વાતાવરણ પર પણ અસર કરી શકે છે. મિત્રો, કેટલાક લોકોનો અનુભવ મુજબ જ્યાં બંધ ઘડિયાળ રાખવામાં આવે છે ત્યાં સમયસર કામ ન થવું, નિર્ણય લેવામાં મુશ્કેલી આવવી અને મનમાં સતત અશાંતિ રહેવી જેવી લાગણીઓ જોવા મળે છે. એટલે જ વાસ્તુશાસ્ત્રમાં સલાહ આપવામાં આવે છે કે ઘરમાં રહેલી ઘડિયાળ હંમેશા ચાલતી હોવી જોઈએ અને બગડેલી ઘડિયાળને તરત સુધારી દેવી જોઈએ. મિત્રો, ખાસ કરીને વૈશાખ અમાવસ્યા જેવા પવિત્ર દિવસે બંધ પડેલી ઘડિયાળને સુધારવી અથવા તેને ઘરમાંથી દૂર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે આવું કરવાથી જીવનમાં અટકેલી ઉર્જા ફરીથી સક્રિય થાય છે અને ધીમે ધીમે કામોમાં ગતિ, પ્રગતિ અને સકારાત્મક બદલાવ આવવા લાગે છે. નંબર 4, જૂના કે તૂટેલા ચપ્પલ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ચપ્પલ આપણા જીવનના પ્રવાસ અને પ્રગતિ સાથે જોડાયેલા માનવામાં આવે છે. એટલે જ તૂટેલા કે ફાટેલા અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતા ચપ્પલને ઘરમાં રાખવા શુભ માનવામાં આવતા નથી. મિત્રો, એવું કહેવાય છે કે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા અને અટકેલી પ્રગતિનું પ્રતીક બને છે. ઘણા વાસ્તુ નિષ્ણાતો એવું માને છે કે જૂના કે તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવાથી ધીમે ધીમે જીવનમાં અવરોધ, કામોમાં અટકાવ અને અનાવશ્યક મુશ્કેલીઓ વધવાની શક્યતા રહે છે, કારણ કે તે અપૂર્ણતા અને અસ્થિરતાનું પ્રતીક ગણાય છે. ખાસ કરીને જ્યારે ઘરમાં આવી વસ્તુઓ દરવાજા પાસે અથવા નજર પડતી જગ્યાએ હોય ત્યારે તેનું ઉર્જાત્મક અસર વધુ થાય છે, આવું માનવામાં આવતું હોય છે. તેથી જ મિત્રો, વૈશાખ અમાવસ્યા જેવા પવિત્ર દિવસે આવા જૂના ચપ્પલને ઘરમાંથી દૂર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેથી ઘરની ઉર્જા ફરીથી શુદ્ધ અને સકારાત્મક બની શકે. નંબર 5, તૂટેલી ભગવાનની મૂર્તિ અથવા તો ખરાબ ધાર્મિક વસ્તુઓ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં ભગવાનની મૂર્તિને ખૂબ જ પવિત્ર અને ઉર્જાવાન પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત વધતો રહે છે અને ઘરમાં શાંતિ, શ્રદ્ધા અને સુખ સમૃદ્ધિનું વાતાવરણ બને છે. પરંતુ મિત્રો, જ્યારે આ મૂર્તિ જ તૂટેલી, ખંડિત અથવા બગડેલી હોય ત્યારે તેની ઉર્જા સંતુલિત રહેતી નથી. ઘણા વાસ્તુ નિષ્ણાતો એવું માને છે કે તૂટેલી મૂર્તિ
ઘરમાં રાખવાથી મનમાં અશાંતિ, પૂજા દરમિયાન એકાગ્રતા ન રહેવી અને ઘરનું વાતાવરણ થોડું ભારરૂપ લાગવું, આવી ઘણી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ ભગવાનની મૂર્તિને પૂર્ણતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે, અને જ્યારે તેમાં ખંડન આવે છે ત્યારે તે ઉર્જાત્મક અસંતુલનનું કારણ બને છે. એટલું જ નહીં, ઘણી પરંપરાઓમાં એવું પણ કહેવાય છે કે તૂટેલી મૂર્તિને લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી શ્રદ્ધા અને ભાવનાત્મક જોડાણ પર પણ અસર કરે છે. એટલા માટે જ મિત્રો, તેને યોગ્ય રીતે સંભાળવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. સામાન્ય રીતે આવી મૂર્તિઓને વહેતા પાણીમાં વિસર્જિત કરવી, મંદિરમાં સન્માનપૂર્વક આપી દેવી અથવા ધાર્મિક રીતે યોગ્ય વિધિથી તેનો નિકાલ કરવો શુભ માનવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને વૈશાખ અમાવસ્યા જેવા પવિત્ર દિવસે આવી ધાર્મિક વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી વધુ શુભ માનવામાં આવતી હોય છે. કારણ કે આ દિવસે ઘરની શુદ્ધિ, નકારાત્મક ઉર્જા દૂર કરવાનો અને એક નવી સકારાત્મક શરૂઆત કરવાનો સમય માનવામાં આવે છે. મિત્રો, આ પાંચેય વસ્તુઓ વિશે જાણ્યા પછી હવે એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર માત્ર વાસ્તુઓને દૂર કરવા કે બદલાવ સુધી સીમિત નથી, પરંતુ તેનું મૂળ હેતુ ઘરમાં ઉર્જાનું સંતુલન બનાવવાનો છે. મિત્રો, જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા લાંબા સમય સુધી એકઠી રહે છે ત્યારે તેનો પ્રભાવ ધીમે ધીમે પરિવારના દરેક સભ્યના જીવન પર જોવા મળે છે. અને એટલે જ વૈશાખ અમાવસ્યા જેવા પવિત્ર દિવસે આ પ્રકારની વસ્તુઓ વિશે ખાસ ધ્યાન આપવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ નાનું પણ યોગ્ય પરિવર્તન ઘરના વાતાવરણમાં મોટો ફરક લાવી શકે છે. હવે આગળ આપણે આ સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રાચીન અને રસપ્રદ કથા જાણીએ, જેનાથી તમે સમજશો કે આ માટે વડીલો હંમેશા ઘરમાં શુદ્ધતા અને યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવાની સલાહ આપતા આવ્યા છે. તો ચાલો એ કથા સમજીએ. મિત્રો, એક ગામમાં એક ખૂબ જ સરળ અને મહેનતુ પરિવાર રહેતું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પરંતુ સમય જતાં તેમને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા વધવા લાગ્યા, કામોમાં સફળતા મળતી ન હતી અને ઘરના સભ્યોમાં માનસિક અશાંતિ રહેતી હતી. મિત્રો, શરૂઆતમાં તેમને લાગ્યું કે આ બધું માત્ર ભાગ્યનો ખેલ છે, પરંતુ સમય સાથે પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. એક દિવસ ગામમાં એક વડીલ સંત આવ્યા. તેમણે આ પરિવારના ઘરમાં પ્રવેશતા જ અનુભવ્યું કે ઘરની ઉર્જા ખૂબ જ ભારે છે. તેમણે ધ્યાનથી ઘરને જોયું અને પછી પરિવારને સમજાવ્યું કે ઘરમાં કેટલીક જૂની, તૂટેલી અને બિનઉપયોગી વસ્તુઓ લાંબા સમય સુધી ઘરમાં રાખવામાં આવી છે, જે ધીમે ધીમે નકારાત્મક ઉર્જા વધારી રહી છે. તેમાં તૂટેલો અરીસો, બંધ પડેલી ઘડિયાળ અને જૂની સાવરણી જેવી વસ્તુઓ સામેલ હતી. સંતે તેમને સલાહ આપી કે આ બધી વસ્તુઓને યોગ્ય રીતે ઘરમાંથી દૂર કરવી જોઈએ અને ખાસ કરીને અમાવસ્યા જેવા પવિત્ર દિવસે ઘરની સફાઈ અને શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ. પરિવારને શરૂઆતમાં આ વાત સામાન્ય લાગી, પરંતુ તેમણે શ્રદ્ધાપૂર્વક એ સલાહનું પાલન કરવાનો નિર્ણય કર્યો. ધીમે ધીમે તેમણે ઘરમાંથી બધી નકારાત્મક વસ્તુઓને દૂર કરી, ઘરની સફાઈ કરી અને વાસ્તુ અનુસાર નાની નાની સુધારાઓ શરૂ કરી. થોડા સમય બાદ તેમને સ્પષ્ટ ફરક દેખાવા લાગ્યો. ઘરમાં ઝઘડા ઘટ્યા, મન શાંત રહેવા લાગ્યું અને કામોમાં પણ પ્રગતિ આવવા લાગી. મિત્રો, સૌથી મહત્વની વાત એ હતી કે ઘરમાં એક અલગ પ્રકારની સકારાત્મકતા અને શાંતિનો અનુભવ થવા લાગ્યો. આ કથા આપણને એ જ શીખવે છે કે ઘરની ઉર્જા માત્ર દેખાતી વસ્તુઓથી જ નહીં, પરંતુ આસપાસની પરિસ્થિતિ અને આપણા નાના નાના નિર્ણયોથી પણ બદલી શકે છે. અને જ્યારે આપણે યોગ્ય સમયે
યોગ્ય ફેરફાર કરીએ છીએ ત્યારે જીવનમાં પણ ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. મિત્રો, આશા છે કે આજનો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ વાસ્તુ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.